કે મિત્રો કે માસી તમે નિકોલમાં આવી ગયા? કે તમે પતંગ ચગાવવાથી શરમાવશો? ના ના માસી, ઓલા હિનાબેનનો છોકરો શરમાય છે. કઈ શરમાવાનું? અરે મારી વાત તો સાંભળો તમે. હું કામ શરમાવશો? અરે માસી, નિકોલમાં તો બધા ધાબા તોડી નાખી એટલા પતંગ ચગાવે છે. 12 મહિનામાં એક જ વાર ખેર આવે છે. એટલે હારું થયું માસી તમે કીધું 12 મહિનામાં એક જ ખેર આવે છે. અમને એમ કે 12 મહિનામાં 12 ખેર આવતી હશે. કે કઈ રીલ પાવ, કેટલા વારી પાવ, હા માસી, ખબર જ નથી પડતી. સસ્તી પાવ કે મોંઘી પાવ? આ વખતે તો તમે કોઈ ઈજ પાવી છે મારે. તો લો હું તમને કહી દઉં તો તમારો બહુ આભાર માસી. કે 5000 યુ પાજો, 5000 યુ. એટલી બધી પાવી પડશે માસી? 3000 નહીં થાય? જ્યાં લગી તમારે ઢીલ મૂકવી હોય ને ત્યાં લગી મુકાય. અરે બધી પતંગને મોરે મોરો જવા દેવાની છે, બધી ઢીલ ફૂલ જવા દેવાની છે આપણે. પછી ભલે લૂંટણિયા લૂંટ્યા કરે. અરે લૂંટાણિયાને ગમે એટલી લૂંટવી, આખી ફિરકી વીટી લે આપણીમાંથી. આપણે તો ઢીલે ઢીલ મૂકવાની છે. આપણે મોજ કરો, પતંગ ચકાવો. અરે ફૂલ મોજ કરવાની છે માસી આ વખતે. આ તમારો જ તહેવાર છે. હા હા માસી, અમારો જ તહેવાર છે અને ઉજવવાનો જ છે. બાકી પતંગ ચકાવવાની તો તમારે છે. ચકાવો મારા ભાઈઓ. હા મારા માસી, ચગાવશું પતંગ ફૂલ. તમે કીધું એમ જ ચગાવવાની છે. જય માતાજી મિત્રો. જય માતાજી મારા માસી, જય માતાજી.